અમેરિકા ઈરાન યુદ્ધની જંગ હવે ગુજરાતના ઉદ્યોગોને દજાડી રહી છે। સાબરકાંઠાનો ધમધમતો સિરામિક ઉદ્યોગ યુદ્ધના કારણે આર્થિક સંકટમાં આવી ગયો છે અને બંધ થવાના આરે છે। જોઈએ અહેવાલમાં। આ છે સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ, જ્યાં દિવસ રાત ટાઇલ્સનું ઉત્પાદન થતું હતું, પરંતુ અત્યારે ચીમનીઓ બંધ પડી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે। પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાતા 5 મોટા એકમોને તાળા લાગ્યા છે અને સીધી અસર હજારો શ્રમિકોની રોજીરોટી પર પડી છે। ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થયું, એના કારણે ગેસ સપ્લાય બંધ થયો અને ગેસ સપ્લાય બંધ થવાથી ઇન્ડસ્ટ્રીઝમાં 500 માણસો જે કામ કરી રહ્યા હતા એ બધા બેરોજગાર બનેલા છે અને ઇન્ડસ્ટ્રીઝ લોન ઉપર ચાલતી હોય છે, બેંકોનું ફાઇનાન્સ લીધેલું હોય છે, તો એના ઇન્સ્ટોલમેન્ટ ભરવા માટે બી બહુ મુશ્કેલી ઊભી થઈ છે। કંઈક શ્રમિકો બેરોજગાર થઈ ગયા છે, પરપ્રાંતિ બહારના જે બીજા રાજ્યોના શ્રમિકો બી અહીંયા કામ કરે છે, લોકલ શ્રમિકો બી કામ કરે છે, જે લોકોને અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે। આજની મોંઘવારીના હિસાબે જોવા જઈએ તો ઘરનો ખર્ચા બી પૂરા થતા નથી। એની જગ્યાએ આજે બહુ ટાઈમ માટે જે સિરામિકો બંધ થવાની છે એવા સંભાવના મળી છે, એ માટે આજે કર્મચારીઓ બહુ ટેન્શનમાં છે। સાબરકાંઠામાં અંદાજે 60,000 બોક્સ ટાઇલ્સનું ઉત્પાદન થતું હતું। દિવસનું 15 કરોડનું ટર્નઓવર અત્યારે વેન્ટિલેટર પર છે અને સૌથી કપરી સ્થિતિમાં છે કામદારો। 2500 થી 3000 કામદારો બેરોજગાર બની ગયા છે, તો વેપારીઓમાં પણ ચિંતા છે અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે રોષ। અમારા જેવા શ્રમિકો લગભગ 2500 જેવા છે, 5 કંપનીના થઈને બધાને અત્યારે રોજગારી ઉપર સંકટ ઊભું થયેલું છે, જેથી કરીને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મળીને આના ઉપર કોઈ નક્કર પગલાં ભરવા જોઈએ અને ગેસ પુરવઠો આપવો જોઈએ। હવે ગેસ વગર તો સિરામિક લાઈન ચાલવી એટલે બહુ મુશ્કેલ છે। સૌથી મોટો સ્કોપ ગેસ, પેટ્રોલ, આ તે ઘરમાં દાખલા તરીકે મા બાપને ખવડાવવા માટે, છોકરોને ખવડાવવા માટે, ગુજારણ કરવા માટે પહેલો પૈસો જોવો આપણા જોડે, એ પૈસો આપણા જોડે હાલમાં નથી। મારા ખીજા બંને ખાલી છે, બેંકના હપ્તા ચાલે છે, હપ્તા ભરવા માટે પૈસો નથી। વૈશ્વિક યુદ્ધની અસર કેટલી ભયાનક હોઈ શકે તેનું આ જીવંત ઉદાહરણ છે અને આ તો હજી ટ્રેલર છે। જો સમય રહેતા યુદ્ધ અટકશે નહીં અને ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો અનેક ઉદ્યોગો પર અસર પડશે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારે અસર હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે। ગેસનો પુરવઠો જે છે તેની ચેન ખોરવાઈ જતાં હવે સાબરકાંઠા જિલ્લાનો સિરામિક ઉદ્યોગ બંધ પડી ગયો છે। આ સિરામિક ઉદ્યોગ 24 કલાક ધમધમતો હતો, પરંતુ ગેસ સપ્લાય અચાનક બંધ થઈ ગયો અને તેના જ કારણે આ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે। ઉદ્યોગ હાલ બંધ છે, તેના કારણે માલિકો ભારે ચિંતિત બન્યા છે। આ ઉપરાંત આ ઉદ્યોગોમાં 2500-3000 જેટલા શ્રમિકો પણ કામ કરતા હતા, તે પણ બેરોજગાર થયા છે। મહત્વની બાબત એ છે કે યુદ્ધના કારણે ગેસ પુરવઠો જે છે તે ખોરવાયો અને આ ઉદ્યોગ બંધ થઈ ગયા। રોજનું 60,000 પેટી ઉત્પાદન કરવામાં આવતું હતું સ્ટાઇલનું। આ ઉપરાંત 15 કરોડ જેટલું ટર્નઓવર સાબરકાંઠા જિલ્લામાં સ્ટાઇલ ઉદ્યોગ દિવસનું કરી રહ્યો હતો, પરંતુ અચાનક જ ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ ઉદ્યોગ અત્યારે હાલ બંધ પડ્યા છે। માલિકો સાથે સાથે જે અહીંયા ફરજ બજાવતા હતા કર્મચારીઓ જે છે, શ્રમિકો છે, તે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેઓ રોજ કમાઈ અને રોજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ ઉદ્યોગ બંધ થવાના કારણે તેમની કમાણી પણ બંધ થઈ ગઈ છે। મોટો સાબરકાંઠા જિલ્લામાં ચિંતાનો વિષય આ બન્યો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવે તેવી માલિકો માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ગેસ પુરવઠો ક્યારે ચાલુ કરવામાં આવે છે અને ક્યારે આ ફરીથી સિરામિક ઉદ્યોગ ધમધમે છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।